હેલો એવરીવન, વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ. દાદી આવી ગયા છે. આવી ગયા ને? આવી ગયા હો. શું કરો? આ બેઠા જો નવરા. શું લઈ આવ્યા મારા માટે? તારા માટે હું લઈ આવી છોકરીને ખાવાનું ભાગ લેવી. ચાદર નથી લઈ આવ્યા? હા ચાદર લઈ આવ્યો તારા માટે. ચાદર જો લઈ આવ્યા, હા ચાદર પણ કાપડ સારું નથી. જેતપુર થી મંગાવેલો હે ને? હા જેતપુરનું છે. હા. ઉધમો છે, હમો કરો તો. છે કે ના? આ એક બે વાર યુઝ કરશો ને તો ગંધારો થઈ જશે. આ બે હાલે ઘણો. ઈ જ છે હમો. આ સારું છે. આ લાંબો આવે એવો હે ને? એમાંથી ઓશિકાના કવર ને બે કવર થઈ જાતે કરવાના. અને આપણી પાસે સિલાઈ મશીન તો છે જ, હે ને? છે આ. અને બીજું શું આપણે બનાવવાનું છે ખબર છે તમને? કરી નાખવાના. બે ઓશિકા ને એક ચાદર થઈ જશે. બીજું શું આપણે બનાવવાનું છે? બીજું આ મેં કેવા હાટું અહીં લીધું છે? મેં તમને ઈસકો. એકવાર કીધું તું. હા ઈસકો છે ને? હા, એ વૃંદુનો ઝૂલો છે. ભીંડીનો ઝૂલો છે. વૃંદુ નાની હતી ને ત્યારે ઝૂલો લીધો તો વૃંદુ હિચકી, લક્ષુ હિચકો, ઈસકો. અને મારા 4 ભાઈ બેન હિચકા. આમાં તેજુમાં તો આમાં હિચક તો એટલો વજન ઉઠાવી શકતો, બોલો કેટલો મજબૂત છે. પણ હવે આમ શું કહેવાય, નથી એટલો આમ નબળો પડી ગયો હે. સિલાઈ નીકળતી જઈશ એટલે ફેંકી તો કંઈ ના દેવાય, અને કોઈને દઈએ તો કોઈને યુઝમાં આવે નહીં, કારણ કે તૂટતો જઈશ. એટલે અમે વિચાર્યું છે કે એમાંથી આપણે પીલો બનાવી નાખીએ. શું બનાવવું? કિલો. હે? કિલો. કિલો? કિલો એટલે કિલો તો હું ઈ જો તમને કહું કિલો એટલે શું થાય? ઓચિકા બનાવી નાખી. ઓચિકા. પીલો એટલે એ જ થાય. પીલો એટલે તકિયા. તકિયા બનાવવા ને અહીં રાખવાના. આ બે છે નાના હે. આ બે નાના ને બે મોટા ને, આ બે મોટા જ રાખવા હે. મોટા જ રાખી હે ને? બે મસ્ત થઈ જાય. દે. તો આ બે નાના મેં જયારે કરાવ્યા ને ત્યારે મેં હું વિચારીને એવડા નાના કરાવ્યા. મને અત્યારે એવું થાય કે હા એવડા મેં શું કામ કરાવ્યા, થોડાક મોટા હોય તો સારું લાગે, હે ને? નાના લાગે છે તો હું મોટા કરાવવાનું વિચારતી હતી, પણ અમે ઓમાં જોયું ને, હમણાં આપણે સામાન ઉપર લીધો ને, નીચે વાલીમાન રૂમમાં બધો પડ્યો હતો ને, તો હું આ ઝૂલો મને દેખાણો તો હું હાલ એમાંથી હું કહું બે બનાવી નાખું. સરસ થઈ જાય. હા, અને ઓમી આ શું કહેવાય, હવે કાંઈ યુઝમાં આવે એવું છે નહીં. અને જો આ હે ને સિલાઈ અહીંથી ક્યાં છે? સિલાઈ આની અહીંથી નીકળતી જાય છે. જો આ છે ને, આ ગાંઠ વારેલી અહીંયા ગાંઠ વાળીને રાખ્યું છે, ગાંઠ નીકળતી જાય છે. એટલે હવે આપણે એટલે જ ને. અને કાતર મંગાવી. કાતર એકવાર વિરંદુએ નીચે પછાડી હતી ને તો તૂટી ગઈ હતી. તો તેજુમાં કાતર લઈ આવ્યા હે ને? સરસ હાલે હે, મેં જોયું તું. અમારે વૃંદુબેન આવી ગયા. વૃંદુબેન નો ઝૂલો ક્યાં દીકું તોડી નાખ્યો. મામા ને માસી બે, મામા ને બે માસી હિચકી હે ને? કે હવે આના તો મોસિકા બનાવી લઈએ, બીજો લઈ દેજો, હે ને? તોડી નાખે એવું થોડી ના હાલે. અત્યાર સુધી બધા હિચકા, હે ને? કેસો દો તેજુમાં ઝૂલો. અને થાય છે ફૂલ ગરમી અત્યારે, કારણ કે પંખો છે બંધ. નહીતર વ્લોગમાં પછી અવાજ આવે પંખાનો, હે ને તેજુમાં? એટલે અમે બંધ કર્યો છે. અમે એટલી અમે તકલીફ સહન કરીએ, પણ તમે લોકો લાઈક નથી કરતા. શું કેવું હે તેજુમાં? લાઈટ નથી કરતા. શું નથી કરતા? લાઈટ આટલી તકલીફ પડે. લાઈટ નહીં, લાઈક. લાઈટ તો આપણે ચાલુ જ છે, જો 2 ચાલુ છે, હે ને? લાઈક એટલે પસંદ નથી કરતા વિડીયો ને. હા, પસંદ નથી કરતા. તો પસંદ કરવો પડે ને આપણે, એટલે મહેનત કરીએ તો. કેવડી મહેનત તો આ જો અટાણ ગરમી કેટલી થઈ ગઈ. તો કેટલી થાય મને ગરમી, હે ને? તે જો મને ખબર છે મને બહુ જ ગરમી થાય. એટલે જ ને. તો ક્યાં ગયા એના ઓલે? જો આમે હે ને આ લઈને શું કેટલા ટાઈમથી પડ્યા હતા કા? આ કેટલા ટાઈમથી પડ્યા હતા, તો હવે આપણે આના કવર આપણે આના બનાવી નાખ્યા. સરસ મોટા હે. કેટલા ટાઈમથી પડ્યા હતા, કામમાં લઈ લઈએ. લક્ષુ બેબી આવી ગયો તું? અને લક્ષુ બહુ વાયડો થાય. કાતેજુમાં વ્લોગ જ નથી બનાવવા દેતો.
અત્યારે માંડ મુસીબત એને ચૂપ કરાવ્યો હે ને હે શું કે શું ઈ લે ઈ કે એમ કરો માં ઈ કે એમ કરો માં પાછો તો જા ઓલા રૂમ માં વયો જા લખશું એટલું તોફાન કરે ને કે બ્લોગ ના બનાવવા દે હે ને મારાથી દૂર જાય જ નહીં તને કેવા છોકરા કહેવાય તેજુમાં જેન માંથી દૂર ના જતા હોય એને માવડિયા ના કહેવાય એને માનો જ પલ્લું પકડી રાખે હે ને મારી બેન હે ને આ નાનો હતો ને લખશું તેમ કેતી કે માવડીઓ છે ઈ કે કલ્પેશ હોય તો વાંધો ના આવે મારે હા તો મારી પાસે આવે નહીં હે ને તો હું ગમે ત્યાં જાઉં ને કાંતેજુમાં 2-4 કલાક કદાચ આપણે ગમે ત્યાં વહી ગઈ કલ્પેશ હોય ને ઘરે એટલે વાંધો ના આવે આપણે લક્ષિતભાઈ વૃંદાબેન જો કઈક ત્યાં કરે છે એ શું કરે કારીગરાઈ કરે છે કઈક વૃંદુ ને કઈક ને કઈક એક્ટિવિટી કરવા જોઈએ જ કાંતેજુમાં એને થોડીક વાર આમ શાંતિથી બેહવું ના ગમે કઈક ને કઈક કરતી જ હોય હે ને એને ઓલી બોટલ છે ને પાણીની બોટલ નહોતી લીધી માંથી શું કહેવાય ભવનાથ થી હા તેમાંથી ઓલું એનું બેલ્ટ હતું ને ઓલું પકડવાનું એ તૂટી ગયું છે તો એ ધોઈ છે ને મને કીધું કે હવે કે તમે કે આમાં સિલાઈ મારી દેજો હાલો હવે આનું આપણે કટિંગ કરી નાખીએ મશીન જો આપણે છે મશીનમાં આવેલું છે આપણે કાટેજું પણ એ ભાઈએ હે ને મશીન અમારું ઉલટું ફિટ કર્યું છે અહીંયા ચાનો દાગ થઈ ગયો સવાર મેં કપ રાખ્યો હતો ને તેજુમાં આમ જો આ હે ને આ ઉલટું ફિટ કરેલું છે નીચેનું જો આવું મસ્ત હે વ્હાઈટ જો આવું આ નીચેનું છે ને અને એને આવું ઉપર અહીંયા ફિટ કર્યું છે ઉલટું ફિટ કરીને વયા ગયા હા મેં એને કીધું હું આ વ્હાઈટ ઉપર આવે ને તો ઈ કે ના ઈ કે બે ઈ કરતા હતા ઉલટું જ ફિટ કરે હું વ્હાઈટ ઉપર આવે ને તો કે ના ઈ કે બે સાઈડ ઈકેલો હે સનમાઈકો હા તો ઈ કે બે સાઈડ હાલે તો હું કહું ના મારે તો વ્હાઈટ જ રાખવું છે બોલો સાફ થઈ ગયું વાહ સરસ અને બધાને તેજુમાં વ્હાઈટ જ હોય નથી વ્હાઈટ આ તમારી સામે ઓલા રેઈ છે એનો સામે નથી ફંચો પડ્યો એ તો કહો વ્હાઈટ હે ને ઉપર જ એ તો કહો બધાને મેં જોઈને બધાને વ્હાઈટ જ હોય ને એ ભાઈ ઉલટું ફિટ કરીને વયા ગયા છે હવે ના હાલે ને મારે શું કઈ મેં કીધું હતું કે ના મારે એવું નથી કરવું કે વ્હાઈટ જ હું ઉપર રાખો તો કે હવે નીચે ઓલી મોટર ને બધું ફિટ થઈ ગયું ને તો કે એમાં હોલ થઈ ગઈ કે હવે ના હાલે એ કે એવું કઈ વાંધો નહીં હે ને ફ્રી નો હે હાલે બાર સિલાઈ કરવા જવું ના પડે કાદેજો ઘર ને થઈ જાય એટલે જ ને નહીતર તો સિલાઈના કપડા ભેગા કરી રાખવા પડે કા પછી કેટલા બધા કપડા સિલાઈ કરવાને ભેગા થઈ જાય ને કારણ કે યાદ ના આવે પછી તેજુમાને કમ હે ને તો બહાર જઈને સિલાઈ કરાઈ આવે હે ને ગામમાં જઈને કરાવવી પડે હે ને હવે કઈ ચિંતા નથી હે ને આપણે મન થાય ત્યારે સિલાઈ કરી લઈએ અને મારા વિંદુબેન જો બોટલ ને બેલ્ટ ને લઈને આવી ગયા છે સોઈ નથી પણ દીકું એ સોઈ થી નો જ થાય સોઈ નથી તેજુમાં સોઈ છે હા હું લેતા આવું જો આને બધું સાચવેલું હોય ના એવું નહીં ઈ અમુક વસ્તુની જે જરૂરતની હોય ને એનું ખાનું અલગ છે ને બુક્સ ને એની જરૂરતનો સામાન હોય ને અલગ રાખે એટલે એને એમાં રાખ્યું હોય એવું હોય કાતર જોઈ નાની કાતર હશે ને એના ઓલામાં હશે એ બાર અમે ગોતીને તો પછી અમને ના મળે પછી અમે એને કહીએ ને તો કહી શકે હા મમ્મા એ તો મારી પાસે એટલે અમુક વસ્તુ જો એ સાચવીને રાખે क्या मैं तुझे कहूँ शाबाशी दो वेरी गुड लेकिन वो अपनी बुक्स में नहीं रखनी चाहिए बेबी मैंने बुक्स में नहीं रखे थे कंपास में रखे थे जो कंपास में રાખી તે જો મેરો કે જૂના કંપાસ માં મેરો કે બેગ ના હા એટલે એનો કંપાસ છે ને અલગ એમાં એ બધું એક્સ્ટ્રા ચીજ પડી હોય ને એનું બધું રાખે અને જો તમે લોકો જોઈ શકતા છો મને કેટલી ગરમી થઈ ગઈ છે હે ને તેજુમાં અને મને નથડી છે ને એ મને કામ બહુ જ આમ ઇરિટેટ કરે છે આપણે બદલાવી લઈએ હાલો હા કારણ કે હું પેલા હે ને ઝીણી નથડી પહેરતી જાવી વૃંદુ છે ને વૃંદુ બતાવતો
જો આવી નથ પહેરતી હે ને, અને મારી નથ ભાંગી ગઈ એટલે મારે આ કેટલા વર્ષ પહેલાની મારા લગ્નમાં આવેલી છે, મારી મમ્મી મને આપેલી. આવી 2 છે. જો લક્ષય મને આપ્યું. હવે ઈ લઈને ક્યાં જા છો? રમવા કે એટલે આવી 2 પડી દે ને મારી આગળ, તો હું હાલ તો ઓલી ભાંગી ગઈ ને તો પહેરી લઉં હું કહો. તો પછી અહીં તો આપણે આ વૃંદુને અહીંથી નથી લીધે ને, એનું તો સોનું સારું નથી, આમ પિત્તળ જેવું એનું સોનું. એટલે મેં વિચાર્યું કે હવે આપણે જુનાગઢ જાઉં ત્યારે આપણે નથડી લઈ લેશું. કા લઈ દેવો ને મને? હે હા 3-4 હજાર થશે હો. હા પેલા આવી જાતી આ વૃંદુની આપણે કઈક 2000 ની લીધેલી હે ને, અત્યારે તો ભાવ વધી ગયો ને, અત્યારે તો ભાવ વધી ગયો. મને લઈ દેવો ને? હા હા જગતમાં લઈ જાય પડે ને. હું કોણ? તું લાડકી બહુ. અને હું કોણ? તેજુ મને હું કહું ને કે હું કોણ, એટલે એમ કહે કે તું મારી લાડકી હોવ હે ને. તું મારી લાડકી બહુ. આ મારી એ બાપા રે, જો આને તોડી નાખ્યું. જો ફિટ થઈ જશે. લાવો ઈ કરી દો. લાવો અહીંયા થઈ ગયું. એ ના લેવાય દીકુ. અહીંયા આવી જા લક્ષુ, જવા મમ્મી અહીંયા આવી જા. ઈ ના લેવાય. મને લાગી અને આમાં લક્ષુ ને હે ને ડેન્જરસ ચીજ હોય ને, જેનાથી એને આમ લાગે ને એવી વસ્તુ જેને ગમે. કાતેજુમાં હા જો એમ જેમ કે આ કાતર કાતો આ બધું અમારે એટલું છુપાવીને ઉપર રાખવું પડે હે ને તેજુમાં, કે જ્યાં હાથ ના પહોંચી શકે હે ને એનો. હા જા એવો ઓલો પાછો દીધો. ગમે એ વસ્તુ આમ એને તોડવી ને અથવા તો તોડીને પાછી રિપેર કરવી ને એવી બહુ ગમે. ખબર નહીં આ કઈ ચીજનો કારીગર થાય. હે લક્ષુ? આવ્યો ને હે લક્ષુ, તાર મોટું થઈને શું બનવું દીકુ? મેકેનિક મેકેનિક? ના હો, મેકેનિક નથી થાવું. શું થાવું? મેગી? वो तो मैगी बोल रहा है, तो मैकेनिक बोले ना. એને ઝઘડો કરવો હે ને, ગમે એને મારવું ને એવું એને બહુ ગમે. એને આપણે મને પાણીમાં પલાળી દીધી. ઈ તો હારે નાતો તો, પણ દાદી ને ભેગા નવડાવ્યા હે ને. ત્યાં બીજે પાસે ગઈ ને ત્યાં ઊભી રહીને બેઠી ના. જોમાં 12 ટપ પડ્યો ને એ ભરીને દાદી નવડાવતા હતા હે ને, એમાં બેસાડીને તો દાદી ને ભેગા નવડાવ્યા. મને આપી નવડાવી દીધી. જા કાલ લક્ષુ દાદી ને પલાયરા હતા ને તે. મને પલાળી દીધી માં. હાલો આપણે આનું કટિંગ કરી લઈ. કા તેજુમાં હાલો કટિંગ કરી. આની સાઈઝ નું મારું કટિંગ પેલા તો દોરી નહીં ઓલું શું કહેવાય કટિંગ કરવું જોશે. કવર બની ગયા હે ને તેજુમાં. બની ગયો. આવા બન્યા હાલશે. કા તેજુમાં નાખી દેવું એ કરતા બની ગયું ને કઈ. મસ્ત બન્યું ને. મસ્ત બની ગયા જો. હવે તમે ચાદર લઈએ એમાંથી હજી કવર બનાવવાના છે હે ને. એટલે આને હજી બીજા બનાવવા જો. આ તો ખાલી ઓલા કવર કર્યા છે. એમાંથી ઓલું હોય ને રૂ એ બહાર ના નીકળે ને, કોટન બહાર ના નીકળે ને એટલે બનાવ્યા છે એવા. હજી ના બીજા હું બનાવીશ હે ને. હાલો હવે કેટલા વાગ્યા છે અત્યારે? થયા છે 5:30 નહીં, 6:15 થયા. 6 ને 20 મિનિટ થઈ છે. ચા પી લઈએ આપણે હે. એને તો પછી નિરાતે કરશું, એને કાલે કરશું. ચા પી લઈએ. અમારી ચા મોડી જ હોય હે ને. અમારે ત્યાં કેસો તો હે ને શું કેવાય 3:30 વાગ્યામાં જ ચા બની જાય હો. 3:30 વાગ્યામાં ચા બનાવે ને અમારે ચા હોય 5 વાગ્યા પછી.
પણ અત્યારે તડકો એટલો હોય ને કે કેમ એટલી વહેલી તડકાની ચા પીવી હે ને એટલે અત્યારે ના મજા આવે. હાલો તો હું ચા બનાવી લઉં, તમે બધા બહાર જાઓ. ચા પીવું છો ને? હા હલો ચા પીવા. ચા પી લ્યો ને આજના વિડીયોનો એન્ડ કરી દો, આજના વ્લોગનો એન્ડ. કાલે પાછા મળશું. આજના વિદ્યાલય કાલે પાછા મળશું. વાહ ભાઈ વાહ. આજનો વિડીયો પસંદ આવ્યો હોય તો આજનો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક શેર એન્ડ સબસ્ક્રાઇબ કરજો. લાઈક શેર એન્ડ કરજો. શું કરજો? લાઈક નહીં લાઈક લાઈક શેર શેર સબસ્ક્રાઇબ 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 હે બહુથી બોલો. સબસ્ક્રાઇબ સપ્રાઈ ની સબસ્ક્રાઇબ સબસ્ક્રાઇબ સક્રાઈ ની સબસ્ક્રાઇબ સબસ્ક્રાઇબ સબસ્ક્રાઇબ. સબસ્ક્રાઇબ. હા સમજી ગયા હશો ને તમે બધા સમજી ગયા હશો ને તો કરી દેજો. સમજી ગયા હો તો કરી દેજો કરી દેજો સબસ્ક્રાઇબ. અને તે કરી નાખું છું રહી જઈ. જય જય. આજો જય જય કહેવાય કે બાબાઈ કહેવાય? બાય બાય આજો.